આજે તો મારી મોટી લોકોએ રાખેલો હતો દેવમોગરા જમવાના પ્રોગ્રામ, તો અમે પહોંચી ગયેલા હતા દેવમોગરા। તો શું કેવું મિત્રો, મોજમાં ને હું છું સતુ વ્લોગ્સ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં। પ્રોગ્રામ માટે આપણે જવાનું હતું સવારના પોરમાં, પણ આપણે બહુ લેટ થઈ ગયેલા હતા કારણ કે આપણું ઘરે થોડું કામ હતું। કામ પતાવી હું અને મમ્મી નીકળી ગયા દેવમોગરા જવા માટે। ફૂલ સ્પીડમાં એક્ટિવાને ભગાવી આપણે હવે પહોંચી ગયા દેવમોગરા। વધારે પડતી સ્પીડના લીધે આંખો લાલ અને વાળ આડેધડ થઈ ગયેલા હતા। પછી અમે આવી ગયા હતા મંદિરની અંદર અને કરી લીધા હતા યામોગી માના દર્શન કરી નારિયેલ ફોડી નારિયેલની પ્રસાદી તરત જ ખાવા લાગ્યો। પછી અમે એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં મારી મોટી લોકોએ જમવાનાનો પ્રોગ્રામ રાખેલો। જમવાનામાં ચિકન નતું કારણ કે મારા મોટી લોકો વેજીટેરિયન છે। પછી તમારા ભાઈએ પણ દાબીને ખાઈ લીધું અને પછી અમે આવી ગયા મેળાની તૈયારી જોવા માટે। મહાશિવરાત્રીના દિવસે દેવમોગરામાં ખૂબ મોટો મેળો ભરાય છે અને મેળાની તૈયારી અહીંયા ફૂલ જોરોશોરોથી ચાલી રહી છે। અહીંયા જેસીબી એમના ફાવડા મારે છે। મેળાની તૈયારી જોઈ પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે, પણ ડેડિયાપાડા મેડિકલમાં આપણું થોડુંક કામ હતું તો આપણે ઉભા રહી ગયા ડેડિયાપાડા ને અહીંયા તો મેડિકલ વાળા 1 રૂપિયાને બદલે અહીંયા વિક્સ વાળી ચોકલેટ આપી દીધી। મારે બી હવે 10 ચોકલેટો ભેગી કરીને અહીંયાથી 10 રૂપિયા લેવા પડે। अरे कहना क्या चाहते हो? પછી કેળા અને મોસંબી લઈને અમે આવી ગયા હવે ઘરે। તો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો કરતા જજો।